I always wanted to have a podcast with somebody who can guide me on my fitness. And today's podcast is going to be enriching about fitness, health, women health, and children health. And today's guest is very special. वो कंटेंट क्रिएटर भी हैं, वो एक फिजियोथेरापिस्ट भी हैं, वो मल्टीपल सेंटर्स पे अपनी फिजियोथेरापी की एंड फिटनेस की सर्विसेज प्रोवाइड करते हैं एंड आई हैव सर्टेन क्वेश्चंस दैट आई एम गोइंग टू आस्क हर विच विल एक्चुअली इम्पैक्ट योर लाइफ. सो इफ यू आर अ वुमन और इफ यू आर अ मैन एंड इफ यू वांट टू अपग्रेड योर लाइफ इन टर्म्स ऑफ overall lifestyle, then this is the video that you should watch. Today I have Dr. Viral Kachi, and she is a physiotherapist and a content creator. So this world is evolving and everybody has to be a content creator, and they have to speak out and put out their message to the people what they do and how they can help the society. So you are a doctor, you are a content creator, and in this both professions, because both are equally important professions, where does fitness stand in your life? How important is fitness, and what's your daily routine like? ઓકે સો ઓનેસ્ટલી હું વાત કરું તો કન્ટેન્ટ ક્રિએટર ડૉક્ટર લાઈક ઇન્ફ્લુએન્સર એન્ડ એવરીથિંગ. સો આ બધું જેટલું બોલવામાં ફેમસ અને ગ્લેમરસ લાગે છે એટલું જ આ ડેલી રૂટીનની અંદર આ મારા માટે બહુ હેક્ટિક હોય છે, બિકોઝ આ બંનેને સાથે મેનેજ કરીને ચાલવું દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એન્ડ ઇન દેટ કે હું અગર ફિટનેસની વાત કરું તો આખા ડેલી રૂટીનની અંદર મારા જેટલા બી અવર્સ છે એ સેટ હોય કે આટલા અવર્સમાં આ કામ છે, આટલા અવર્સમાં આ કામ છે, એવી રીતે આખું એક પ્લાનિંગ કરેલું હોય છે. અને એની અંદર જો હું ફિટનેસની વાત કરું તો લાઈક એક એક્ઝામ્પલ આપું કે જેમ રોજ બ્રશ કરવું ઇમ્પોર્ટન્ટ હોય ને, એવી જ રીતે મારા માટે એવું ઇમ્પોર્ટન્ટ છે અને હું એ ફોલો પણ કરું છું કે રોજે એવરી ડે તમારી બોડી માટે એટલીસ્ટ તમે 45 ડેઝ આપો તો દેટ હેલ્પ્સ યોર બોડી એઝ વેલ્સ, અને એ તમારી ઓવરઓલ હેલ્થને પણ ઇમ્પેક્ટ કરે. What is the one mistake that every woman does in Vadodara, specifically Vadodara mein, while maintaining fitness? And I have seen that people are not that much concerned about their fitness, and so tell me about that one mistake and how they can conquer that one mistake. ઓકે સો વડોદરાનો જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે વુમેન્સની અંદર, જે હું જોઈ રહી છું ડેલી બેઝિસ પર, કે વડોદરાની વુમેન્સના માઇન્ડમાં એવું છે કે વજનનો જે કાંટો છે, જે વેટ સ્કેલ છે, એના પરથી એમનું જે વેટ છે એ ક્યારે ઓછું થાય. એ જે વેટ સ્કેલ પર જે નંબર છે ને, એમના માઇન્ડમાં એવું માઇન્ડસેટ છે કે આને ઓછું કરવું. નોટ લાઈક એ લોકો એ ફોકસ નથી કરતા કે એમને ઓવરઓલ હેલ્થ અને એની ફિટનેસ પર ફોકસ કરવું, બટ તેમનો મેઇન કોન્સેપ્ટ હોય છે કે જ્યારે વજન પર જેમનું કાંટા પર જે એમનું વજન છે, જે નંબર છે, એ ઓછું દેખાવું જોઈએ. દેટ ઇઝ એમનું માઇન્ડસેટ. As a professional fitness and physiotherapy expert and as a content creator, you know both the science as well as you know what's the trend. एक ऐसा ट्रेंड बताओ जो कि बहुत ही ज़्यादा डेंजरस है इन करंट टाइम एंड इट इज़ रनिंग ऑल ओवर द सोशल मीडिया. સો લાઈક વડોદરાની વુમેન્સની અંદર એક માઇન્ડસેટ છે કે વજન કાંટા પર જે એમનો વેટ સ્કેલ પર જે નંબર દેખાવો જોઈએ વજનનો, એ એવરીડે ઓછો થવો જોઈએ, ના કે એ લોકો એમની ઓવરઓલ હેલ્થ અને ફિટનેસ પર એ ફોકસ કરતા હોય છે. એમ લાઈક એ લોકો એક્સ્ટ્રીમ લાઈક ડાયટ પર ઉતરી જતા હોય છે, જેમ કે એકદમથી રાઈસ બંધ કરી દેવા, એકદમથી લાઈક ઘઉં બંધ કરી દેવું. આ બધું એ એમને એમની ઓવરઓલ હેલ્થ પર બહુ ઇફેક્ટ કરતું હોય છે. સો હું અત્યારે જે આ ટ્રેન્ડ જોઈ રહ્યું છું કે વેટ ઓછું કરવું, કે ના કે એમની ફિટનેસ પર ફોકસ કરવું, તો મારા માટે એ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું એ લોકોને કહેવા માંગીશ કે તમે ઓવરઓલ હેલ્થને ઇમ્પેક્ટ કરો, તમારી જે ફિટનેસ છે એને તમે વધારે ઇમ્પોર્ટન્ટ આપો. As a professional fitness and physiotherapy expert and as a content creator, you know both the science as well as you know what's the trend. एक ऐसा ट्रेंड बताओ जो कि बहुत ही ज़्यादा डेंजरस है इन करंट टाइम एंड इट इज़ रनिंग ऑल ओवर द सोशल मीडिया. સો રાઇટ નાઉ જે અત્યારે એકદમ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે કે બધાને પાતળું દેખાવું હોય છે ઓન કેમેરા, સોશિયલ મીડિયા પર એકદમ આમ સ્લિમ એન્ડ ટ્રીમ દેખાવું હોય છે. બટ વોટ આઈ સે કે જો અગર તમને પોતાને લાઈક ફિટનેસ પર, હેલ્થ પર ફોકસ કરવું છે તો તમે ટ્રેન્ડ, સોશિયલ મીડિયાના ટ્રેન્ડ પર ના ચાલો, બિકોઝ સોશિયલ મીડિયાનો જે ટ્રેન્ડ છે એ આજે વધારે સારો ચાલે છે, કાલે કદાચ એ ના પણ ચાલશે. બધા ટ્રેન્ડ્સ એવા જરૂરી નથી કે જે સાયન્ટિફિકલી અપ્રૂવડ હોય કે જેની પાછળ પ્રોફેશનલી કોઈક પ્રોપર એનું ગાઈડન્સ આપતું હોય. એવી રીતે જરૂરી નથી કે બધા ટ્રેન્ડ્સ એ રીતના ચાલતા હોય. સો વોટ આઈ સજેસ્ટ કે તમે તમારી બોડી માટે શું સુટેબલ છે, તમારી બોડીને એ શું ઇફેક્ટ કરે છે અને કઈ રીતે રિએક્ટ કરે છે, તો એ ટ્રેન્ડ પ્રમાણે ચાલ્યા કરતાં તમે એ વધારે ઇમ્પોર્ટન્ટ સમજીને તમે એને વધારે ઇમ્પોર્ટ કરો અને એક્ઝિક્યુટ કરો, તો એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. We talked about the science and the trends.
But this question is very personal. When did you decide that fitness is important for you? When did your body said that अब तो यार करना पड़ेगा, I have to be fit? Was there a time when you were not fit or anything like that, or you consider yourself fit right now as well or not? So what are your goals? And so tell me everything. ઓકે સો લાઈક જ્યાં સુધી હું 10th સ્ટડી કરી રહી હતી ત્યાં સુધી મને એવું હતું કે હું કંઈક ડૉક્ટર બનું. લાઈક મારા ફેમિલીના જ લાઈક ડેડ અને મોમના બી એવા ડ્રીમ્સ હતા કે લાઈક ફેમિલીમાં કોઈ એવું નથી કે જે ડૉક્ટર હોય, તો મને એવું હતું કે હું ડૉક્ટર બનું. સો મેં ઘણું લાઈક 11th 12th બધું પાસ કર્યા પછી મેં ડિસાઇડ કર્યું કે ના, આઈ એમ ગોઈંગ ઇન ધ મેડિકલ ફિલ્ડ. સો દેટ ટાઈમ આઈ લાઈક રિયલાઇઝ કે, અને એ જ વખતે મારા સાથે એક લાઈક પર્સનલી એક ઇસ્યુ થયો હતો કે જેમાં મારું હિમોગ્લોબિન 4% થઈ ગયું હતું. એન્ડ દેટ ટાઈમ આઈ વોઝ એડમિટેડ ઇન ધ હોસ્પિટલ એન્ડ ડૉક્ટર સેઝ કે ધીસ ઇઝ અ વેરી લો એન્ડ આના માટે તમારે કંઈક તો કરવું પડશે. અને એ ટાઈમે મને એક રિયલાઇઝ થયો, એક મને કિક મળી કે જો મારે ડૉક્ટર બનવું છે તો ઇફ મારી જ હેલ્થ આવી રહેશે તો હાઉ કેન આઈ હેલ્પ વિથ ધ પેશન્ટ? કે હું પેશન્ટને શું સમજાવીશ? પેશન્ટને બી હું કહીશ તો મારા એના માટે મારે પણ પ્રોપર રેડી રહેવું પડશે, મારે પણ એક હેલ્ધી રહેવું પડશે, ફિટ રહેવું પડશે. તો એ ટાઈમે મને એક એવો કિક મળ્યો કે લાઈક મારે આને કંઈક આના પર વર્કઆઉટ કરવું જોઈએ અને મારે પણ હેલ્ધી બનવું જોઈએ. અને એટ દેટ ટાઈમ એ મોમેન્ટથી મેં મારી બોડી પર, મારી હેલ્થ પર બહુ વધારે ફોકસ કર્યું. અને એ ફોકસથી હું અત્યારે લાઈક પેશન્ટ સાથે બી એવી રીતે સારી રીતે કન્વર્ઝેશન કરી શકું છું, એમને સારી એવી હેલ્થ ટિપ્સ આપી શકું છું કે એ લોકો પણ એમની હેલ્થને વધારે ફોકસ કરે. So in Vadodara, or as well as in India and world, women in their late 20s, उनका जो schedule होता है ना बहुत tough होता है. They have career to manage, they have family to manage, their social life to manage. What is the basic fitness that they can have, and how they can achieve that basic fitness? સો લાઈક ઇન ધેર લેટ 20s વુમેન્સને એવું છે કે ઇન લેટ ધેર 20s વુમેન્સને એવું છે કે હેલ્ધી રહેવા માટે એવરી ડે 2 to 3 hours જીમ કરવું જોઈએ, સ્ટ્રિક્ટ ડાયટ કરવું જોઈએ, સોશિયલ લાઈફ એકદમ ઝીરો હોવી જોઈએ. બટ એઝ અ ડૉક્ટર, એઝ અ કન્ટેન્ટ ક્રિએટર હું એવું માનું છું કે ના, એવું જરૂરી નથી. એક તમે બેઝિક જે રૂટીન હોય છે એ તમે ફોલો કરો કે જેની અંદર તમે 1 to 2 hours તમારી બોડીને આપો. અધરવાઇઝ 45 મિનિટ્સ તમે તમારી હેલ્થ માટે આપો કે જેની અંદર તમે ફિઝિકલ એક્ટિવિટી ઇન કાઇન્ડ ઓફ લાઈક ડાન્સ, યોગા, વોકિંગ, વોટ એવર યુ વોન્ટ ટુ ડુ, તો એ તમે કરી શકો છો. રેધર દેન ધીસ સ્લીપ, તમારી જે 7 hours સ્લીપ્સ છે એ પ્રોપર થવી જોઈએ. એન્ડ ડાયટ કે જે તમે ફાસ્ટ ફૂડ ને બધું જે એવરી ડેના બેઝિસ પર જે તમે લેતા હો છો એના કરતાં બેટર કે તમે એને અવોઇડ કરીને હેલ્ધી ફૂડને કન્ઝ્યુમ કરો. તો એઝ અ ડૉક્ટર હું એવું લાઈક કહેવા માંગીશ કે વુમેન્સને કે તમારી જે સોશિયલ લાઈફ છે, તમારી જે પર્સનલ લાઈફ છે અને પ્રોફેશનલ લાઈફ છે, એ બધાને તમે આવી રીતે સાથે બેલેન્સ કરીને ચાલી શકો તો એ તમારી હેલ્થને સારું એવું હેલ્પફુલ કરે છે. आपके 18,000 फॉलोअर्स हैं सोशल मीडिया पे, and you are a doctor, a physiotherapist, and you are helping people. Do you think that your content is actually helping people or not? યસ, સી 18,000 ફોલોઅર્સ દેટ ઇઝ અ નંબર, બટ પર્સનલી હું એવું માનું છું કે તમે જે રીતના કોન્ટેન્ટ બનાવો છો અને તમે જે રીતના લોકોને ઇન્ફ્લુઅન્સ કરો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે રેધર દેન ધ નંબર્સ. મારું એવું માનવું છે કે એ નંબર્સ તો ઓબ્વિયસલી એ છે તમારા કન્ટેન્ટના લીધે છે કે તમે એ રીતના તમે ઇન્ફ્લુઅન્સ કર્યા છે પબ્લિકને, એ રીતના લોકોને અટેચ કર્યા છે તમારી સાથે, તો એ ઓબ્વિયસલી વધવાના છે. એન્ડ યસ, મારા જે કન્ટેન્ટ હોય છે એ પ્રમાણે હું લાઈક મારા 2 પ્રોફાઇલ્સ છે જેમાં હું એક મારા પર્સનલી લાઈક પેશન રિલેટેડ કન્ટેન્ટ બનાવું છું અને અધર દેન ધીસ આઈ એમ અનધર પ્રોફાઇલ કે જેમાં હું હેલ્ધી રિલેટેડ બધા કન્ટેન્ટ બનાવું છું કે ઓબ્વિયસલી એ મારા પેશન્ટને ઘણું હેલ્પ કરતું હોય છે. અને એ જ્યારે મને પેશન્ટ જોઈને મને કહેતું હોય છે કે યસ, તમારું જે કન્ટેન્ટ છે એનાથી અમને સારી એવી ટિપ્સ મળે છે અને અમે એને ફોલો કરીએ છીએ અને અમને બહુ સારું લાગે છે, તો તમે બી અમને આવું નવું આપતા રહો, કારણ કે તમે કહો એના કરતાં અમે જે જોઈએ અને સાંભળીએ ને એ કરવામાં વધારે લોકોને મજા આવતી હોય છે. સો યસ, ઇટ્સ હેલ્પ્સ મી. As a creator or as a doctor, in both situations, what are your milestones that you have covered in your life that you think that, ha, I have arrived? That moment, I want to know that moment. યસ, તો લાઈક માઇલસ્ટોનની વાત કરું તો મારા માટે રિયલ મોમેન્ટ એ હતી
કે જ્યારે મને મારા કન્ટેન્ટ જોઈને મારા પેશન્ટ મને એક દિવસ સામેથી કીધું કે ડૉક્ટર તમારા જે કન્ટેન્ટ હોય છે જેમાં તમે હેલ્ધી ટિપ્સ આપો છો જેમાં તમે અમને સમજાવો છો કે વોટ વી હેવ ટુ એક્ઝેક્ટલી ડુ ફોર અવર હેલ્થ એન્ડ એવરીથિંગ, એ ટાઈમે મને એવું લાગ્યું કે યસ આઈ એમ ડુઈંગ સમથિંગ ગુડ, કે હું કોઈકને હેલ્પ કરી રહી છું. અને ઇફ મારા આ કન્ટેન્ટથી જો હું એમને હેલ્પ કરીને એમની લાઇફસ્ટાઈલ ચેન્જ કરી શકતી હોય અને એમની ડેલી રૂટીનમાં હું કંઈક બદલાવ લાવી શકતી હોય તો દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી. અને એક બહુ સારું અચીવમેન્ટ મારા માટે હતું કે ઓબ્વિયસલી મારું પેશન જે છે એના રિલેટેડ તો હું કરું જ છું અને એનાથી તો હું ઇન્ફ્લુઅન્સ કરું જ છું, બટ સાથે સાથે હું એ લોકોને હેલ્થ રિલેટેડ બી હું એમને કન્ટેન્ટ આપીને એમને હેલ્ધી બનાવું છું, એમની લાઇફસ્ટાઈલને ચેન્જ કરી શકું છું. તો ઓબ્વિયસલી એવું એક પેશન્ટ નહીં, એવા ઘણા બધા પેશન્ટ જ્યારે મને લાઈક એવી રીતે ઓળખતા થયા સોશિયલ મીડિયા પરથી, તો એ ટાઈમે મને એવું લાગ્યું કે યસ આઈ એમ ડુઈંગ સમથિંગ ગુડ એન્ડ આઈ હેવ ટુ ડુ, એન્ડ ઓબ્વિયસલી હું આગળ પણ આ કરીશ એના માટે. अब है ना एक डिबेट चल रहा है, डाइट और एक्सरसाइज. मैं डाइट करूं या एक्सरसाइज करूं या दोनों करूं, और अगर मैं दोनों नहीं कर सकता तो मुझे क्या करना चाहिए, बेसिक मिनिमम क्या है, ये डिबेट को सॉल्व करो आप. Okay, so in diet and exercise, obviously, for as a physiotherapist, I always say કે obviously it's exercise wins first. But yes, સાથે સાથે હું એવું બી કહીશ કે ડાયટ અને એક્સરસાઇઝ બંને બેલેન્સ ઇક્વલી હોવું જોઈએ. બિકોઝ ચલો એક્સરસાઇઝ તો તમે કરી લીધી, લાઈક તમે જીમ કરી લીધું 1 to 2 hours, એન્ડ બાકીના આખા જે દિવસના 22-23 કલાક છે એમાં તમે તમારી બોડીને ફ્યુલ શું આપો છો, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. સો ડાયટની સાથે સાથે એક્સરસાઇઝ કરવું બી જરૂર છે. પછી એવું બી ના થવું જોઈએ કે ડાયટ કરી લીધું that's fine, પણ વોટ અબાઉટ યોર બોડી મુવમેન્ટ્સ, કે અગર બોડીને કોઈ મુવમેન્ટ જ નથી મળવાની, કોઈ ફિઝિકલ એક્ટિવિટીઝ નહીં મળે તો તમારી બોડી પછી જે ડાયટ કરેલું છે એ બી લાઈક વેસ્ટ ઓફ ધ એવરીથિંગ. સો હું એવું માનું છું કે લાઈક ફિઝિકલ એક્ટિવિટી ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર યોર બોડી, કે જેની અંદર તમારી બોડીની મુવમેન્ટ્સ થવી જોઈએ. અને મેં જે રીતે કીધું કે એવરીડે તમારે તમારી બોડીને 45 મિનિટ્સ આપવા જ જોઈએ. તો ઇન ટર્મ્સ ઓફ કે ફિઝિકલ એક્ટિવિટી, ડાન્સ કરો, યોગા કરો, ઝુમ્બા કરો, વોટ એવર યુ લાઈક, કે તમને જેનાથી સારું. અને યસ, ફિઝિકલ એક્ટિવિટી કરવાથી મેઇન છે કે તમે એક તો પોઝિટિવ ફીલ કરો છો, તમારી બોડીને એક પોઝિટિવ એનર્જી મળે છે કે જેનાથી એવરીડે તમે આખો દિવસ પોઝિટિવ ફીલ કરીને તમે તમારું રૂટીન સેટ કરી શકો છો. Now this question is about, this is a very serious question. In fitness industry, where the whole fitness industry is going wrong about women's health. We see all the content about men doing exercise muscles, and there's a lot of misconception for women कि वो gym जाएंगे तो they'll gain lot of muscles and they'll look like men. So what's something that is going wrong पूरी fitness industry को या फिर पूरे सारे लोगों को गलत लगा है? That is something I want to know. સો જે પ્રમાણે હું જોઉં છું કે ઇન્ડિયાની અંદર અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે વેટ લોસ કરવા માટેનો. લોકોને એવું છે કે બસ મારે પાતળું જ થવું છે. લોકોને એવું નથી જોવું કે હું કેટલી ફિટ છું. જેમ કે પાતળું થવા માટે લોકો ઘણા બધા લાઈક ટ્રેન્ડ્સ જોઈને બધું ફોલો કરવા માંગતા હોય છે, તો એમાં એમની જે હેલ્થ છે એમાં ઇમ્પેક્ટ કરતું હોય, જેમ કે એમના હોર્મોન્સ ઇમ્બેલેન્સ છે, વીકનેસ છે, જેની અંદર પીસીઓડી ને આ બધાના પ્રોબ્લેમ્સ વુમેન્સની અંદર થતા હોય છે. તો આ બધી વસ્તુ એમને બહુ ઇમ્પેક્ટ કરતી હોય છે. એ લોકોને એવું છે કે ના, ઇન ફ્રેમ અમે બહુ સારા દેખાવા જોઈએ, બટ અંદરથી એ કેટલા ફિટ છે એ દે નેવર લાઈક એની પાછળ એ ક્યારે ધ્યાન નથી આપતા. સો હું જે આ ટ્રેન્ડ જોઈ રહી છું એ પ્રમાણે હું એવું કહું કે તમે એ બધાને ફોકસ કર્યા કરતાં પોતાની ફિટનેસ, જાતે પોતે અંદરથી કેટલા ફિટ છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એના પર ફોકસ કરો તો વધારે સારું, કે જે તમને હેલ્પ કરે આ વસ્તુ. हमारा जो एक थीम है that is all about Cleopatra, the Queen Cleopatra, and at Diosa Forever boutique and lifestyle, we are in lifestyle business, so we believe that she was always her, ठीक है, and the society changed her. So if I have to put it for you, she was always dash. Who were you and what changed? Okay, so she was her, like I would say about me, so I was like to ki yes, I am a very energetic and I am a very strong person, like she was always. સો હું એના માટે લાઈક પોતાના માટે જો હું કહું તો ઇટ્સ લાઈક ફોર મી કે આઈ એમ અ વેરી એનર્જેટિક, આઈ એમ વેરી સ્ટ્રોંગેસ્ટ પર્સન. હું મારી રિયલ લાઈફની અંદર જે એવરીડે પર જે બધા પ્રોબ્લેમ્સ ફેસ કરતી હોઉં છું, હું ક્યારેય ઓન કેમેરા, ઓન સોશિયલ મીડિયા કે આજુબાજુના લોકોમાં ક્યારેય એ વસ્તુને બહાર આવવા નથી દેતી. હું એને જાતે જ ફેસ કરીને સોલ્યુશન લાવતી હોઉં છું. ઓબ્વિયસલી દેટ્સ માય પર્સનલ લાઈફ, કે હું શું કરવા બીજાને શેર કરીને એને વધારે એ કરું.
હા, હું સમટાઈમ્સ એવું હોય છે કે હું એને સામે લાઈક બધા સાથે શેર કરતી હોઉં છું, બિકોઝ એવું કહેવાય છે ને ગુજરાતીમાં કે શેર કરવાથી તમારું દિલ હલકું થાય વોટ એવર. સો ઓબ્વિયસલી મારા જેવા 2-3 ફ્રેન્ડ્સ જે ક્લોઝ ફ્રેન્ડ્સ હોય એમની સાથે હું ડિસ્કસ કરીને આ વસ્તુને શેર કરતી હોઉં છું. અને યસ, લાઈક એ પ્રમાણે હું કહું તો કે ડૉક્ટર વિરલ એની પાછળ હું મારી માટે વાત કરું તો મેં ઘણું બધું સ્ટ્રગલ કરીને આ ફેઝ પર પહોંચી છું. અને યસ, એની અંદર મારા પેરેન્ટ્સ છે, મારા મોસ્ટ લાઈક ક્લોઝ પર્સન્સ છે કે જે લોકોનો ઘણો બધો મને સપોર્ટ રહ્યો છે અને આજે બી કરે છે. સો એમને હું ફર્સ્ટ તો થેન્કફુલ કહેવા માંગીશ કે થેન્ક્સ કે મને આ સ્ટેજ સુધી પહોંચાડવા માટે, સ્પેશિયલી મારા પેરેન્ટ્સને, કે હું એમના લીધે હું અહીંયા છું અને ઓબ્વિયસલી મેં એમનું ડ્રીમ પૂરું કર્યું છે. સો એ લોકો પણ બહુ સારું પ્રાઉડ કરે છે આના માટે. The final question is about life, lifestyle, and you have the knowledge that you can share with us. Tell me, in the phases of life, from early age to mid age till the old age, what are the fitness practices that one can follow? And specifically, this podcast is for women, so you can tell about how a woman can have a healthy life throughout the lifetime. ઓકે, સો એઝ અ ડૉક્ટર, એઝ અ કન્ટેન્ટ ક્રિએટર બધાને એવું લાગતું હોય છે કે ડૉક્ટરને ક્યારેય કશું ના થાય, ડૉક્ટરને કોઈ વસ્તુ લાઈક ક્યારેય કશી વસ્તુમાં લાઈક બીમાર ના થાય, તાવ ના આવે. બટ ઓનેસ્ટલી વી આર અ હ્યુમન બિંગ. સો અમને બી રેસ્ટની જરૂર પડતી હોય છે, અમને પણ એક સપોર્ટની જરૂર પડતી હોય છે. અને એઝ અ ડૉક્ટર હું જોઉં છું ત્યાં સુધી કે લોકોમાં એવું આ એક મિથ છે કે લાઈક ડૉક્ટર છે તો એ એમની જાતે મેનેજ કરી લેશે એમ. બટ ના, એવું જરૂરી નથી કે એવરી ટાઈમ અમે લોકો મેનેજ કરીએ આ વસ્તુને. સમટાઈમ્સ અમારે પણ કોઈની હેલ્પ લેવી પડતી હોય છે આની અંદર. અને એઝ અ ડૉક્ટર હું જોઉં તો વુમેન્સની અંદર જ્યારે વુમેન્સ બધાની કેર કરતાં કરતાં પોતાની કેર કરવાનું છોડી દેતા હોય છે. અધરવાઇઝ એ બહુ લેટ સ્ટાર્ટ સમજે છે કે યસ, નાઉ વી હેવ ટુ સ્ટાર્ટ ફોર અવર સેલ્ફ, કે પોતાને ક્યારે ટાઈમ આપે, રાઈટ? તો વુમેન્સ માટે અગર હું આ વાત કહું તો વુમેન્સે પોતાને બી લોકોની સાથે સાથે પોતાને બી ટાઈમ આપવો જરૂરી છે. બિકોઝ જ્યારે આ એક એવો બોડીની અંદર એક એવું કિક વાગતી હોય છે કે ના, હવે તમે તમારા માટે લાઈક કંઈક કરવું પડશે, રાઈટ? તો એ ટાઈમે મારા ટાઈમે બી મને પણ એ વસ્તુ થઈ હતી ફીલ કે જ્યારે મારું હિમોગ્લોબિન 4% થઈ ગયું હતું. ભલે એ વખતે આઈ એમ નોટ અ ડૉક્ટર, બટ એ ટાઈમે આઈ એમ ઇન દેટ ફિલ્ડ કે યસ, મારે ડૉક્ટર બનવું છે તો મારે કંઈક કરવું પડશે. તો એ રીતના હું મારું પર્સનલ એક્સપિરિયન્સ જો હું શેર કરું તો જ્યારે બોડી તમને એક સિગ્નલ આપે ને કે તમારે હવે તમારા માટે કંઈક કરવું પડશે, તો દેટ્સ ફાઇન કે એ ટાઈમે તમારે સમજી જ જવું પડે અને તમારી ડેલી રૂટીનને સારી રીતે ફોલો કરવી પડે, ડાયટ અને એક્સરસાઇઝ બંને સાથે. અને તમારી બોડીને બહુ સારું તમે ફિટ રાખશો તો તમે લાઈક કોઈકને ઇન્ફ્લુઅન્સ કરી શકશો, કોઈને હેલ્ધી ટિપ્સ આપશો. બટ જ્યારે તમે જ પોતે ફિટ નહીં હોવ તો તમે સામેવાળા પેશન્ટને બી શું કહેશો? બિકોઝ એ બી પછી તમને એવું કહેશે કે તમે કેટલા ફિટ છો. દેટ વી હેવ ટુ આન્સર કે યસ, આઈ એમ વેરી ફિટ, તો હું તમને સજેસ્ટ કરી શકું છું કે તમે આ વસ્તુને ફોલો કરો અને તમે આને લાઈક આગળ સુધી એક્ઝિક્યુટ કરો. Oh my god, this was exciting podcast. 10 questions, 1 minute each, and you got to know so much. And I thank you so much for coming to this podcast and having this amazing questionnaire with us. If you want more from us, all the details about Dr. Viral is mentioned. You can connect with her, you can connect with me, you can connect with Diosa Forever, and let's make it count. Because fashion is not decoration, it's a declaration. थैंक यू सो मच. वेलकम टू दियोसा फॉरएवर. मुझे बहुत अच्छा लगा आपने आज जो नॉलेज शेयर की. आई एम रियली Thank you. मेस्मराइज्ड के ये पॉडकास्ट इतना अच्छा आया. एंड शॉर्ट है, टू द पॉइंट है, एंड आई थिंक पब्लिक के लिए एक स्टेप्स हैं डायरेक्टली कि क्या करना चाहिए. एंड कुछ भी अगर स्टेप्स लेने हैं तो डायरेक्टली मैम से कनेक्ट कर सकते हैं. बिकॉज एट दियोसा फॉरएवर वी बिलीव इन fitness, Fitness, mindset, clothing, fashion, and ambition.